મોબાઈલની લત તેમજ સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવાની ગેલછા સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે। જોખમી ગેમ અને જોખમી સ્ટન્ટથી અનેક યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે। ઓલપાડના કુદિયાણા ગામે નવી કોલોનીમાં રહેતા રિક્ષા ડ્રાઈવર ઈશ્વર પટેલના 21 વર્ષીય પુત્ર પ્રતીકે ફોલોવર્સ ના વધવાના કારણે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું। પ્રતીક ક્રિએટિવ સ્ટાર બનવાની ઈચ્છા ધરાવતો હતો। જિલ્લા અને તાલુકા કક્ષાએ ફિટનેસની અનેક સ્પર્ધામાં તેણે ભાગ લીધો હતો। તેણે 376 રીલ્સ બનાવી સોશિયલ મીડિયા પર તેને ફોલો કરવાની ફોલોવર્સને સતત અપીલ કરતો હતો। તેમ છતાં પણ તેના ફોલોવર્સમાં કોઈ વધારો ન થતા તે હતાશામાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે પોતાના ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઘાસ મારવાની ગિન્ની નામની ઝેરી દવા તેણે પીધી હતી, જેથી તેને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું। પુત્રના મોતથી સમગ્ર પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ। ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 1/4/25 ના રોજ કુદિયાણા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક 21 વર્ષીય યુવાને ઝેરી દવા પી અને પોતાનું જીવન ટૂંકાવી નાખવાનો પ્રયાસ કરેલ, જે અનુસંધાને એ હોસ્પિટલમાં દાખલ થઈ। ત્યાં પોલીસે તપાસ તજવીજ હાથ ધરી અને પોલીસે તપાસ ચાલુ કરેલ। આ દરમિયાન આ યુવકનું સારવાર દરમિયાન તારીખ 3 તારીખના રોજ આ યુવકનું મરણ થયેલ છે, એટલે કે મોતને નિપજેલ છે। આ યુવકની મરણ પાછળની તપાસ કરતા એવું જાણવા મળેલ છે કે આ યુવાન સોશિયલ મીડિયામાં પોતાના વિડીયો અપલોડ કરતો હતો અને વિડીયો જે છે ઘણા બધા વિડીયો રીલ્સ બનાવીને આગળના વિડીયો અપલોડ કરવાની એની પ્રક્રિયા ચાલુ હતી। આ યુવાનને ઘણા બધા વિડીયો બનાવી રીલ્સ બનાવી અપલોડ કરી અને પોતાને એવું લાગ્યું કે પોતે વિડીયો અપલોડ કરવામાં અને લાઇક્સ મેળવવામાં અને ફોલોઅર્સ મેળવવામાં પોતે ફેલ ગયેલ છે। તેથી તેને લાગી આવતા તેણે ક્રિકેટના ગ્રાઉન્ડમાં દવા પીધેલ અને એનું આજે ગઈકાલે મોત નીપજેલ છે, જેથી પોલીસે આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે। સુરત ગ્રામ્ય પોલીસ તથા ઓલપાડ પોલીસની તમામ યુવાનોને તમામ જાહેર જનતાને અપીલ છે કે આ પ્રકારની વિડીયો બનાવીને ફેમસ થવાની ગેલછામાં સફળ થવાય કે ના થવાય આવા કોઈ પણ જાતના પગલાં ના ભરવા જોઈએ અને આ એક આભાસી દુનિયામાં આવા રીલ્સના ફોલોવર્સને લાઇક્સ કરી મેળવીને જે લોકો એમાંથી સફળ થતા નથી અને પોતાનું જીવન ટૂંકાવે છે તે એ કોઈ યોગ્ય માર્ગ નથી। સફળ થવાનું, ફેમસ થવાના આવા ઘણા બધા રસ્તા છે અને જેમ કે સારું ભણીને, સારું સ્પોર્ટ્સ રમીને, અન્ય ઘણા બધા જે વ્યવસાય છે તેમાં સારું પોતાનું યોગદાન આપીને આગળ વધીને પણ યુવાનો પોતાનું, માતા પિતાનું, દેશનું અને સમાજનું નામ રોશન કરી શકે છે। તો તમામ યુવાનોને સુરત ગ્રામ્ય તથા ઓલપાડ પોલીસની વિનંતી છે કે આવા કોઈ પણ જાતના પગલાં ના ભરે અને સારા માર્ગે આગળ વધીને પોતાનું, દેશનું, સમાજનું નામ રોશન કરે।